ઓર કરવા હતા એટલા માટે લીલીના ઘેરમાં લીલી વનરાયમાં લીલીના ઘેરમાં લીલી વનરાયમાં જીણા મોર બોલે મારી ખેરાજના રાજમાં જોડા રે રમણા રમજો રે મારી કંકુડાની ડાળે માતાજી તમે રંગે રમો માં રંગે રમો કંકુડાની ડાળો માતાજી તમે રંગે રમો મારી રંગે રમો લીલીના ઘેરમાં લીલી વનરાયમાં લીલીના ઘેરમાં લીલી વનરાયમાં જીના મોર બોલે મારી ખેરાજના રાજમાં હા અને દ્વારકાધીશને યાદ કરવાનો છે પણ આમાં નવા લઈ લઈએ જય હો નોખો તો દુનિયાથી નોખો કે ભાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ ન થા હે ઓખો તો દુનિયાથી નોખો કે ભાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ ન થા हमारे फुलरामा गाम थी आत्रोलिया परिवार पधार्यो छे तो एमना तरफथी 501 रुपया आव्यो अने मां गीरवारी कनकाईनो गरबो सुंदर मजानो थी रजू करवानो छे एक रामदेव पीरनी फरमाय छे एवा 12 बीजना धणीने याद करता कहेवाय शुं कहेवाय ए लीला पीड़ा तारा नेजा फरके धणी लीला पीड़ा कारणे दा फरके लीला पीड़ा कारणे दा फरके लीला पीड़ा कारणे दा फरके हे हो रामा हा रामा हे लीला पीड़ा तारने जा फरके धानी लीला पीड़ा तारने जा फरके आटे पधारो मारा लीलो राजे हे जे पाटे पधारो मारा रणो जाना पीर राम दे ए रामा ओ रामा ए 12 बीजना पाठ मंडाणा धणी 12 बीजना पाठ मंडाणा पर बीजना पाठ मंडाणा धाणी मारा बीजना पाठ मंडाणा રસાન દીધા રે મારા રણો જાના પીર રામ દે તો મારા રસાન દીધા રે મારા રણો જાના પેર રામ યામાં લો તું મારા રસાન દીધા રે મારા રણો જાના પીર રામ એવી માં મેલડીને યાદ કરવી છે ત્યારે જય મેલડી એ સોનાનો ડાકલો ને રૂપાની ગેડી સોનાનું ડાકલું ને
સોનાનું ડાકલું ને રૂપાની બે એ બુટીએ સ્વર થઈ આવજે માવે લડી તે તડ તડ આવે મામે લડી મેલડી ડાકણે રમવાયા મોદી વડા જગમગ જગમગ મેલડી ડાકલે રમવાયા બધી વેળા જગમગ જગમગ મેલડી ડાકણે રમવાયા મોદી વડા જગમગ જગમગ આ ડાકલું હા મળ્યા આ ફરમાઈશ મને ચોથા જણાઈ દીધી પણ મેં મારી ગાય છે પણ મને યાદ નથી આવતી બોલ અને ઈ ખૂબ છે નાનો એવો જ કટકો અને ખૂબ વાયરલ થયો આપણે ભાતરોટ સપ્તાહમાં ગાયો હતો હવે યાદ નથી આવતું તો શું કરું એક જણે તો મને વિડીયો હસોડો બતાવ્યો તોય નથી આવતો પણ નથી મગજમાં કોને મને બતાવ્યો હોય તે વિડીયો કોઈ છે હેલી હાવ ફરમાઈશ ભાથરોટ ગામમાં મારી મરાઠીના ધામ છે ને એવું કંઈક છે મને બહુ યાદ નથી હવે ઈ જ ગાવાનું છે બોલો શું કરું હા ભાઈ બોલો વિડીયો મને કોઈ બતાવ્યો તો બતાવો તો એ સૂરજ આખો લોકો હતો અટાણ કઈ બાપુ યાદ નથી આવે હા આપણા રે મલખમાં ભાથરોટ રૂડા ગામ મારી ભાથરોટ રે દી ગામમાં મારી મરડી માના યદી આપણા મલખમાં રૂડા યદી ભાથરોટ ગામ છે આપણા ભાથરોટ રે યદી ગામમાં મારી મરેઠી માના ધામ રે આઈ ભાથરોટ રે ધામ મારે આઈ મારી મરજી એ આપણા ભાથરોટ રે યદી ગામમાં આઈ મારી મરેઠી માના ધામ રે આવા ભાથરોટ રે ધામ મારે આઈ મારી મરજી હા ભાઈ હા જય માં પણ માને રીઝવવું તો કેવી રીતે રીઝવા ભેડીયો મંગાવો કોઈ એ મારી મરેઠી ને બોલાવો મારી ભાથરોટ રે યદી ગામમાં મારી મરેઠી માના ધામ
જ્યાં જ્યાં મોજ આવે ત્યાં આટલો પડકારો કરતા રહેજો આ જગા ભાઈ હેજી આંગણિયા સદાવો એ માના તોરણિયા બધા આહા હેજી આંગણિયા સદાવો ભલે એ માના તોરણિયા બધા એ મારી ઘરેથી માને બોલાવો મારી માને મારી ઘરેથી આઈને બોલાવો મારી માતાને જય મારે જય માં હા ભાઈ હા હે માં ચુડાસમા પરિવારની કુળદેવી માં ખોડલને અહીંથી યાદ કરવી છે એટલે એ આપણા મલકવારુડા એવા ફૂલરામા રે ધારજો એવી ફૂલરામારી ધારે આઈ માં ખોડલ માના મારી ફૂલરામા એ ગામમાં આઈ મારી ખોડલ માના આવી ફૂલરા જઈને આઈ મારે ખોડલ એ ખોડલ આવી ફૂલરામાં ધારથી રે આઈ મારી એ ખોડલ રે એ મારી ખોડલમાં આવે તો આઈ મારા જારા મારી ખોડલમાં આવે તો આઈ મારા જારા અને એવી ગાંધીગીરની અંદર જે બેઠી માં કનકાઈ એમને અહીંથી યાદ કરવી જ્યારે હા ગૌરવ બાપુની ગાડી પડ્યો એ હાયલા આવો માડી હાયલા આવો યા ગાંધીગીરથી હાયલા આવો માં હાયલા આવો મારી હાયલા આવો ગાંડી રે ગીરતી હાયલા આવો એ કનકાઈ રમવા આવે આવે કનકાઈ રમવા આવે ગાંધીગીરથી આવો આવો માડી આવો એ મારી કનકાઈ રમવા આવો મારી કનકાઈ રમવા આવો એ મારી ભગવતી રમવા આવો રમવા દેજો માને રમવા દેજો હા મળ્યા એ રમવા દેજો કઈને રમવા દેજો મારી કનકાઈ માને રમવા દેજો જોકે સુંદર મજાની આ એક ફરમાઈશ મળી છે કે
કે ધોરી ધજાવું જેની ફરકતી હતી મારા મામા દેવની એવા ખીજડા વાળા મામા દેવ પણ ખરેખર આજ તો જેને ડગલે ને પગલે મારી હારે છે એવા મારા મોજીલા મામાને અહીંથી યાદ કરવો છે મારે બે કડીમાં એટલે ये हुरज वेण पारथी आवो मामा दे હુરદ વેણ પારથી આવો મામા દે ગુંદાર મામા મારા આવો મામા દે હો કરે મામા મારા આવો મામા દે ધોરી ઘોડી ને આટે સિહોરી તલવાર છે ધોરી ધજાને હાથે સિહોરી તલવાર છે ધોરી ઘોડી ને મામા સિહોરી તલવાર છે ધોરી ધજાને હાથે સિહોરી તલવાર છે બાલાગામથી દોડતા આવો મામા દે માલા ગામથી દોડતા આવો મામા દે એ હુરજ વેણથી દોડતા આવો મામા દે આ મામા જય મામા દેવ એ અંતર ના લેરી મામા સિગરેટ ના લેરી અંતરનો લેરી મામો સિગરેટનો લેરી એ અંતર ના લેરી મામા સિગરેટ ના લેરી ધોરી ધજાયું વાલા મામા દે ધોરી ગણાયું વાળા મામા દે હુરદ વેણ પારવાળા દોડતા મામા દે એ હુરજ વેણથી દોડતા આવો મામા દે રૂમ ઝુમર તડે આવે મામા દે એ રૂમ ઝુમર તળે બોલ મામા દેવની જય હવે ભાઈ કોઈની ફરમાઈશ નથી રહી છે હા ભાઈ 200 રૂપિયા આપ્યા દ્વારકાધીશ હા, વાળાને ગાય જે નાખો. બોલવાની છે અને માં ખોડિયાલને યાદ કરવાના છે ઈ તો ગોરામાં લઈ લેવું દ્વારકા વાળાને જે બોલવાની છે બોલી લે हमारे शिवम फैमिली लोग ગામ ભાથરોડ એમના તરફથી 100 રૂપિયા આવે ખેતીવાડીના વિડિયા બનાવે બરોબર હા હા બોલો બોલ શ્રી દ્વારકાધીશની બોલ શ્રી દ્વારકાધીશની બોલ શ્રી દ્વારકાધીશની તમારે ગામ અને નામનું છે કામ રામ ભરોસે 100 રૂપિયા આપે આ તો પાથરોટ જેવું જોને ગામડો અને વાલા મારા મુરુભાઈ જેવું જોને નામ આ માતાજીની ભલી ભેટોમાં 100 રૂપિયા આપે અમારે 500 રૂપિયા વાજા અજય વડોદરા એમના તરફથી 500 રૂપિયા આવે છે અને ચામુંડમાનો ભેડિયો ગાવાનો કીધો છે હાર્દિકભાઈ લીલાભાઈ ડાભી એટલે આપણે એમના દાખલા તરફથી 100 સ્વરૂપમાં આગળ રૂપિયા. યાદ કરી દેશું એ કઈ નહીં પહેલા ફરમાશ લઈ લેજો પછી ગોરાનું બધું હા સુંદડી લઈ લ્યો આ ઈ સુંદરી આવી જાય બધું તા હું મારું કામ કરી આવું હા પછી ગોરાને બોલ કરીએ એ ધોટીલે આહા ધોટીલે ઓહો ધોટીલે ડાકલા ભાઈગા ચામુંડ માના ધોટીલે ડાકલા ભાઈગા ચોટીલે ડાકલા ભાઈગા સાઉન્ડ મના ચોટીલે ડાકલા ભાઈગા એ રણચંડી નો માયે રૂપ ધર્યું રણચંડી નો માયે
ડાકલા ભાઈગા ચામુંડ મના ચોટીલે ડાકલા ભાઈગા ચામુંડ મના ચોટીલે ડાકલા ભાઈગા બોલ ચામુંડ માતની જય. પ્રકાશભાઈ આવી જાવ, કારણ કે આપણે હા હા વાહ સંજય, કાલે હાનના તો અમને સપના આવી છે હો. જો કે મિત્રો, માં ભગવતીના સાનિધ્યની અંદર નવલાખ લોબડિયારી માં ભગવતી, ભાઈ ઘડીક વાતો ન કરો તો વધારે સારું, મજા આવી છે. ઘડીક વાર મારા સામે ધ્યાન દો બધાય, પછી ન દેતા, મારે કલાક એક જ કામ છે તમારું. માં ભગવતીનું સાનિધ્ય ભાથરોડ ગામ, અને એમાં માં ભગવતીનો અહીંથી ગરબો રજૂ કરવો છે કે આને જમીન ઉપર પડ્યો ત્યાં સુધી એને ગોરો જ કહેવાય. પણ કલાકારના શિર ઉપર જો માતાજીનો ગરબો ધારણ કરીએ એટલે એમને ગરબાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો ભગવાન ની કારીગરાઈ કેવી છે કે ભગવાને આપણું માથું પણ ગોળ બનાવ્યું, અને કુંભારની કારીગરાઈ એવી છે કે ગરબાનું સ્વરૂપ પણ ગોળ આપવામાં આવ્યું છે. તો આ બે કલાકારના શિર ઉપર ભેરું થાય એટલે માં ભગવતીની કઈ કૃપા હોય તો જ માતાજીના શિર ઉપર રહે, નકર ગરબો રહે લાખાભાઈ નો રહે. તો આપણે માતાજીનો ગરબો અહીંથી રજૂ કરવો છે, પણ આ ગરબો કિશોર કાકા એમનેમ કલાકારના શરીર ઉપર ધારણ નહીં થાય. એના માટે સુખાનજી મહારાજ મારે અમુક ટકા બોલ લેવાના છે, અને એ તમામે તમામ બોલ આપણે માં ભગવતીના સાનિધ્યની અંદર અર્પણ કરી દેવાના છે. આમાં કોઈ 1 રૂપિયો લઈ જવાના નથી. એટલે પોતપોતાની કુળદેવીના નામ ઉપર, માં મરેઠીને માનતા હોય, ખોડિયારને માનતા હોય, જતી સતી સુરાપુરા દાદાને માનતા હોય, એવી માં ભગવતીના નામ ઉપર બધાયને બેઠા ને